નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગતા શાસ્ત્રી અમિતેશના જય શ્રી કૃષ્ણ। આજે આપણે જોઈએ પવિત્ર માસની પુરુષોત્તમ વાર્તામાં આજે વાર્તા આવશે। વાર્તાનું નામ છે જયાબાની વાર્તા, જેને કેટલીક જગ્યાએ જયા અને વિજયા અથવા સાસુ વહુના સંદર્ભમાં પણ કહેવાય છે। ખૂબ જ સુંદર બોધ આપનારી આ વાર્તા છે। આ વાર્તા આપણને એ શીખવે છે કે ભગવાનની ભક્તિમાં ક્યારેય સ્વાર્થ કે આળસ ન હોવા જોઈએ। જો જીવ કોઈ પણ અપેક્ષા વગર નિસ્વાર્થ ભાવે પ્રભુનું વ્રત કરે છે તો ભગવાન તેનું લોક અને પરલોક બંને સુધારી દે છે। અહીં જયાબાની આપણે સવિસ્તર વાર્તા જોઈએ તો કે પ્રથમ એક નગરમાં જયાબા નામના એક સંસ્કારી અને ધર્મપરાયણ એવા સ્ત્રી રહેતા હતા। તેઓ સ્વભાવે ખૂબ જ દયાળુ, કોમળ હૃદયના અને ભગવાન પુરુષોત્તમ રાયના પરમ એવા ભક્ત હતા। તેમના ઘરમાં વૈભવ તો સાધારણ હતો, પણ તેમના મનમાં ક્યારેય લોભ કે દેખાવાની ભાવના નહોતી। ત્યારે પુરુષોત્તમ માસ આવે છે। જ્યારે પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો ત્યારે નગરની બધી બહેનોએ વ્રત અને નિયમ લેવાનું શરૂ કર્યું। જયાબાએ પણ મનોમન નક્કી કર્યું કે આખો મહિનો હું કોઈ પણ સ્વાર્થ વગર માત્ર પ્રભુની પ્રસન્નતા માટે આ કઠિન વ્રત કરીશ। જયાબા રોજ સવારે સૂર્યોદય પહેલા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જતા, નદીએ જઈ પવિત્ર સ્નાન કરતા અને કાંઠાની માટીમાંથી ભગવાન પુરુષોત્તમની સુંદર એવી મૂર્તિ બનાવી અને પૂજા કરતા હતા। તેમની પાસે પૂજા માટે સોના ચાંદીના વાસણ પણ ન હતા, પણ તેઓ વનમાંથી પવિત્ર એવા તુલસી પત્ર અને બાવળના સાદા ફૂલો લઈ તેમ પ્રભુને અર્પણ કરતા। તેઓ આખો દિવસ એકટાણું એટલે કે દિવસમાં એક જ વાર ખાલી ભોજન કરતા, બાકીનો સમય પ્રભુના ભક્તિ કીર્તનમાં વિતાવતા। ત્યારે નગરની સ્ત્રીઓ તેને મજાક ઉડાવતા કહે છે, જયાબાની પાડોશમાં કેટલીક એવી સ્ત્રીઓ રહેતી હતી જેઓ ખૂબ જ ધનવાન હતી અને વ્રતનો મોટો ઢોંગ કરતી હતી। તેઓ રોજ નવા નવા રેશમી સારા સારા વસ્ત્રો પહેરી પૂજા કરવા બેસતી અને જયાબાના સાદા વસ્ત્રો તથા ગરીબાઈની તે મજાક ઉડાવતી હતી। તેઓ જયાબાને કહેતી હતી કે અરે જયાબા, તું રોજ આટલું કષ્ટ વેઠે છે, તુલસી ને ક્યારામાં પાસે બેસીને રડે છે, પણ ભગવાને તને આપ્યું શું? તારી પાસે તો પહેરવા સારા લુગડા પણ નથી। તારા કરતા તો અમારું વ્રત સારું, જુઓ ભગવાન આપણને કેટલા સુખી રાખે છે। પરંતુ જયાબા તેમની વાતો પર જરાય ગુસ્સે થતા નહીં। તેઓ નમ્રતાથી હસીને કહેતા, બહેન, મારો પુરુષોત્તમ નાશ તો ભાવનો ભૂખ્યો છે, વૈભવનો નહીં। મને તો તેમની ભક્તિમાં જ અખંડ આનંદ મળે છે। ત્યારે પૂર્ણ વ્રતની આપણે કસોટી જોઈએ કે જોત જોતામાં ત્યારે પવિત્ર એટલે અધિક પુરુષોત્તમ માસ પૂરો થયો। અમાસના દિવસે વ્રતનું ઉજવણું આવ્યું। પેલી ચતુર અને અભિમાની સ્ત્રીઓએ બ્રાહ્મણોને બોલાવી મોટો એવો યજ્ઞ કર્યો અને પોતપોતાની વાહ વાહ કરાવી। જ્યારે જયાબા પાસે ઉજવણા માટે ધન નહોતું, તેમણે પોતાના ઘરના આંગણામાં દીવો પ્રગટાવ્યો અને પોતાના હૃદયના સાચા આંસુઓથી પ્રભુના ચરણ પખાડ્યા। તેમણે પ્રાર્થના કરી કે હે નાથ, મારી પાસે તમને આપવા માટે કાંઈ કોઈ કિંમતી ભેટ નથી। મારું આ આખું જીવન તમારા ચરણોમાં અર્પણ છે, તેનો તમે સ્વીકાર કરજો। ત્યારે ભગવાન પુરુષોત્તમને જોઈએ કે તે જ રાત્રે ભગવાન પુરુષોત્તમ રાય જયાબાની નિસ્વાર્થ ભક્તિથી અત્યંત પ્રસન્ન થઈ તેમના ઓરડામાં સાક્ષાત ચતુર્ભુજ એવા રૂપે સ્વરૂપે પ્રગટ થયા અને ઘરમાં અદ્ભુત ચંદનની સુગંધ અને દિવ્ય પ્રકાશ રેલાઈ ગયો। ભગવાને જયાબાના માથે આશીર્વાદનો હાથ મૂક્યો અને કહ્યું કે હે જયાબા, સંસારના લોકો મારી પાસે ધન અને વૈભવ માગવા માટે વ્રત કરે છે, પણ તે કોઈ પણ સ્વાર્થ વગર મને તારું આખું હૃદય આપ્યું છે। હું તારી ભક્તિથી બંધાઈ ગયો છું। પ્રભુની કૃપાથી જયાબાનું સાદું ઘર રાતોરાતમાં ઝળહળતા સોનાના મહેલમાં બદલાઈ ગયું। ઘરમાં ક્યારેય ખૂટે નહીં તેવા ધન ધાન્યના કોઠારો ભરાઈ ગયા અને તેમનું શરીર દિવ્ય એવા તેજથી તેજસ્વી બની ગયું। બીજી તરફ પેલી એ અભિમાની સ્ત્રીઓ જે દેખાડો કરતી હતી, તેમની તિજોરીમાં રહેલું જેટલું સોનું હતું એ રાતોરાતમાં આખું કોલસો બની ગયું। જ્યારે તેઓ સવારે જાગી અને જયાબાનું દિવ્ય અને વૈભવ જોયો ત્યારે તેમની આંખો ફાટી ગઈ। તેઓ દોડતી દોડતી જયાબાના આવીને પગમાં પડી અને પોતાની ભૂલની તેમની આગળ માફી માંગીને કહ્યું, જયાબાને બધાને માફ કર્યા,
અને સાચી ભક્તિનો તેમણે માર્ગ બધાને બતાવ્યો. ત્યારે વાર્તાનું મહાત્મ્ય જોઈએ કે જેવા ભગવાન પુરુષોત્તમરાય પેલી નિસ્વાર્થ અને શ્રદ્ધાવાન જયાબાને ફળ્યા, તેમની ભોળી ભક્તિ સ્વીકારીને તેમનું આખું ભાવ સુધાર્યું. તેવા આ વાર્તા સાંભળનાર, વાંચનાર, લોભ દેખાડા વગર સાચા હૃદયથી પ્રભુનું વ્રત કરનાર સૌ ભક્તોને ફળજો. પ્રભુ સૌના મનમાંથી અહંકાર દૂર કરી જયાબા જેવી પવિત્ર શ્રદ્ધા અને સૌને સંતોષ આપ્યો. જય પુરુષોત્તમ રાય.